રીતે પાર્કિંગ બનાવવા માટે આ જમીન તમારી વાપરવાના છે એવું કહીને અમને કહેતા હતા. એટલે હું એક્સમેન વિજયભાઈ, હું જ્યારે દેશની રક્ષા કરીને આવતો હોય અને દેશની સીમાઓ પર મારું પોતાનું જીવન 17 વર્ષ આલી શકતો હોય અને મારી જ જમીન લેવાની જો સરકાર મારા જોડે ખોટા ઘર્ષણમાં ઉતરી અને મારી જમીન જો છીનવી લેતી હોય તો હું એ હરગીઝ નહીં ચાલી લઉં. અને હું મારા સમાજને પણ કહેવા માંગુ છું કે સરકારના આવા અનેક પ્રોજેક્ટ આવે છે, એમાં જો આદિવાસીની જમીનો ખોટી રીતે છીનવાશે તો અમે હું હરગીઝ નહીં ચલાવ્યો. હું પણ એક આદિવાસી છું, તો સરકારને કૃપા કરીને વિનંતી છે કે અમારા જેવા લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખે, નહીં તો અમે ચેલેન્જ જોડે લડવા તૈયાર છે. અને આ કેસ, આ જમીનનો કેસ હાલમાં હાઈકોર્ટમાં પણ ચાલુ છે, છતાં બી એસઓઈ હોય કે નર્મદા નિગમના કર્મચારી હોય કે એન્જિનિયર હોય એ ખોટા પ્લાન લઈને આવી અને આ જમીન પર સર્વે કરવાની કોશિશ કરે છે. તમે એક સામે રિટાયર આવ્યો છો ને? મેં એક સામે દેશની સેવા બી તમે વિજયભાઈ કરી એટલે તમારી બી જમીન આ લોકો હડપ કરવાનું હવે. અરે એક્સમેન ને નહીં છોડતા તો આ ગરીબ જનતાના માટે તો કોઈની જમીન નહીં છોડતા. આ સર્વે નંબર છે 50 છે, એમાં અમારા 7 ભાઈઓ છે. 7 ભાઈઓમાં હવે અમારા પાસે આટલું જ બચેલું છે. જે નીચે જમીન હતી એ બી ડુબાણમાં ગઈ છે અમારી. બરાબર છે. નીચે બી અમારા પાસે કાલ 6 એકરનો સર્વે નંબર હતો. આપણે 6 એકર જેટલી જમીન હતી, એ જમીન પર જતી રહે નીચે ડુબાણમાં વિયર આવવાથી. અને હવે આ થોડું ઘણું અમારે બચ્યું છે એ બી સરકારે આ ફેન્સિંગ લગાડી અને એક્વાયર કરી લીધું છે. ખાલી મોટા ભાઈએ ક્વાર્ટર બાંધી હતી. ફેન્સિંગ બતાવજો. આ હાલમાં ફેન્સિંગ પર કરી હતી 2020ની આજુબાજુ, 19ની આજુબાજુ. તમને પૂછ્યા વગર પોલીસનો સખત બંદોબસ્ત કરી આપણને પૂછ્યા વગર ફેન્સિંગ કરી હતી. એટલે આ એક્સ આર્મી વિજયભાઈ છે. આપણી આજે જે લડાઈઓ છે ઇન્ડિયા પાકિસ્તાન હોય કે ચીન જોડે હોય કે ભૂતાન જોડે હોય કે નેપાળ જોડે, આપણી લડાઈ હેની છે? જમીનની લડાઈ છે. આ જે વ્યક્તિ છે એની જિંદગીના 17-18 વર્ષ દેશની સીમાઓ હાંચવા પછાડી આપ્યા આવ્યા છે. આજ એક્સ આર્મીની જમીન જેને દેશની સીમાઓ હાંચવી, આજે આજ એક્સ આર્મી પોતાની જમીનો હાંચવા માટે જજુમી રહ્યા છે. અહીં ગાડી જોયું વર્ષોથી કેટલા ઝાડથી આ પ્રોજેક્ટો નાખ્યા છે. આ વિસ્તારમાંથી આદિવાસીઓનું નિકંદન કાઢી નાખેલું છે આ સરકારોએ. ને પછી હમણાં જે 9મી ઓગસ્ટ જે આવી રહેલી છે તેમાં તો મોટા બેનરો લગાવશે, મોટા પોસ્ટરો લગાવશે, હારી બેન્ટો લગાવશે. તે શું કામનું? તમે 9મી ઓગસ્ટ ઉજવવાના લાયક જ નથી. એક બાજુ અમારી જમીનો તમે છીનવો છો, એક બાજુ અમારી સંસ્કૃતિ જોખમમાં નાખો છો, એક બાજુ અમારા અધિકારો આખા તરાપ મારો છો અમારા અધિકાર પર. તો તમે કયા મોડે અમારા 9મી ઓગસ્ટ તમે ઉજવો?